નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય ગણિતમાં સીસીની પરીક્ષામાં સમાંતર શ્રેણીના પૂછાયેલા પ્રશ્નો જોઈશું, જેમાં તારીખ 7/4/2024 અને 9/5/2024ની શિફ્ટ 1 અને 2નો સમાવેશ કરવામાં આવેલો છે। તો જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો હવે આપણે પ્રશ્નની શરૂઆત કરીશું। પ્રશ્ન છે, જો એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 16 હોય અને સામાન્ય તફાવત 4 હોય તો તેનું 23મું પદ શું છે? તો હવે આપણે આગળ ગણતરી કરીશું। પ્રશ્નમાં શું શોધવાનું કહ્યું છે કે 23મું પદ કયું છે તે આપણને શોધવાનું કહેવામાં આવ્યું છે। હવે આપણે આગળ આ રીતે ગણતરી કરીશું। તો સૌપ્રથમ શું કરીશું, જે સમાંતર શ્રેણી માટેનું સૂત્ર છે તે સૌપ્રથમ લખીશું। તો an બરાબર a વત્તા n માઇનસ 1d બરાબર, પ્રશ્નમાં આપણને વેલ્યુ આપવામાં આવેલી છે। તો અહીંયા એની વેલ્યુ કેટલી આપવામાં આવેલી છે, એટલે જે પ્રથમ પદ છે તેને શું કહેવામાં આવશે, એ કહેવામાં આવશે। તો તેની વેલ્યુ આપવામાં આવી છે 16 વત્તા n, તો nની વેલ્યુ કેટલી આપવામાં આવેલી છે, અહીંયા આપણને કહેવામાં આવી છે કયું પદ શોધવાનું છે, 23મું, એટલે 23મું પદ એટલે આ શાની વેલ્યુ થશે, nની વેલ્યુ થશે। અહીંયા લખીશું 23 માઇનસ 1। હવે બાકી શું રહ્યું છે, ડી એટલે કે સામાન્ય તફાવત, અને આ તેનો સંકેત છે ડી। અહીંયા ડીમાં વેલ્યુ મૂકીશું, કેટલી આપવામાં આવેલી છે આપણને 4। તો હવે આગળ ગણતરી કરીએ, 16 વત્તા 23માંથી 1 બાદ કરીશું તો 22 બાકી રહેશે અને 4, 16 વત્તા 22 ગુણ્યા 4 કેટલા થશે, 88 બરાબર। હવે 16 વત્તા 88નો સરવાળો કરીશું, કેટલો મળી જશે, 6 ને 8 14, વધી પડી 1, 8 ને 1 9, 9 ને 1 10, 104 આપણને જવાબ મળી જશે। તે ઓપ્શનમાં જોઈ શકીએ છીએ, ઓપ્શન નંબર 1 આપણો જવાબ થશે 104। એટલે કે જે આપણને પ્રશ્નમાં શોધવાનું કહેવામાં આવ્યું હતું કે 23મું પદ શું છે, તો 104 થશે। આગળનો પ્રશ્ન છે, સમાંતર શ્રેણીનું ચોથું અને 7મું પદ અનુક્રમે 22 અને 184 છે, શ્રેણીનું બીજું પદ શું હશે? તો હવે આપણે આગળ ગણતરી કરીશું। પ્રશ્નમાં શું શોધવાનું કહ્યું છે આપણને, શ્રેણીનું બીજું પદ શું છે તે આપણને શોધવાનું કહેવામાં આવ્યું છે। તો હવે આપણે આગળ ગણતરી કરીશું। તો અહીંયા પ્રશ્નમાં શું આપવામાં આવેલું છે, ચોથું પદ અને 7મું પદ આપવામાં આવેલું છે। તો આ રીતે લખી શકાશે, ચોથું પદ આપેલું છે એટલે a વત્તા 3d બરાબર કેટલું આપવામાં આવ્યું છે, ચોથું પદ 22, તો બરાબર 22, એટલે આ સમીકરણ 1 મળી જશે। હવે આગળ આપણને 7મું પદ આપવામાં આવેલું છે એટલે કે a વત્તા 6d બરાબર 184, આ થઈ જશે આપણે બીજું સમીકરણ। તો અહીં આપણને 2 સમીકરણ મળી જશે, 1 અને 2। હવે આગળ શું આપવામાં આવ્યું છે કે શ્રેણીનું બીજું પદ શું હશે? તો આપણે બીજું પદ શોધવાનું છે। તો બીજું પદ શોધવા માટે આપણને પાસે સામાન્ય તફાવત એટલે કે ડી અને પ્રથમ પદ એ હોવું જરૂરી છે। તો સૌ પ્રથમ આપણે ડી શોધીશું। તો ડી બરાબર A4 એટલે ચોથું પદ આપેલું છે અને માઇનસ A7 સાતમું પદ આપવામાં આવેલું છે, છેદમાં 4 માઇનસ 7 લખીશું। તો બરાબર A4 છે, કેટલા આપવામાં આવેલા છે, 22, અને માઇનસ A7 કેટલા આપવામાં આવેલા છે, 184, છેદમાં આ 4માંથી 7 બાદ કરીશું, 3 બાકી રહેશે,
મોટી સંખ્યાની આગળ માઇનસનું ચિહ્ન છે એટલે અહીંયા -3 લખાશે. બરાબર 22માંથી 184 બાદ કરીશું તો કેટલા બાકી રહેશે? 162. પણ કેવા? માઇનસ બાકી રહેશે. શા માટે? મોટી સંખ્યા છે તેની આગળ માઇનસનું ચિહ્ન છે એટલા માટે. અને છેદમાં -3. હવે આગળ છેદ ઉડાડીશું. 3 પંચા 15, 1 વધ્યા, 3 ચોક 12, 54 જવાબ મળશે. આ માઇનસ છે અંશમાં અને છેદમાં પણ માઇનસ છે તો શું થઈ જશે? પ્લસ થઈ જશે. એટલે આપણને જવાબ કેટલો મળી જશે? 54 મળી જશે. અહીંયા આપણને આ શું મળે છે? આપણે ડી મળે છે તો અહીંયા ડી લખીશું. હવે શું શોધવાનું બાકી રહ્યો? એ શોધવાનું બાકી રહ્યો. તો જે સમીકરણ 1 છે તેમાં આપણે ડીની વેલ્યુ મૂકીશું. સમીકરણ 1 અહીંયા લખીશું. a વત્તા 3d બરાબર 22. તો a વત્તા 3d, ડીની વેલ્યુ કેટલી મળી? 54 બરાબર 22. a વત્તા બંનેનો ગુણાકાર કરીશું. 4 તરી 12, વધી પડી 1, 5 તરી 15 ને 1 16, 162 બરાબર 22. તો a બરાબર 22 માઇનસ 162 છે તે ડાબી બાજુ છે, પ્લસમાં છે. જમણી બાજુ આવશે તો માઇનસ થઈ જશે એટલે -162 લખાશે. તો એની વેલ્યુ કેટલી મળી જશે? a બરાબર 22માંથી 162 બાદ કરીશું તો -140 આપણને જવાબ મળી જશે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આપણને એની વેલ્યુ -140 મળે છે અને ડીની વેલ્યુ આપણને કેટલું મળે છે? 54 મળે છે. ડી એટલે કે સામાન્ય તફાવત અને એ એટલે કે પ્રથમ પદ -140 થશે. તો હવે આપણે આગળ ગણતરી કરીશું. આગળ શું શોધવાનું બાકી રહ્યું છે? બીજું પદ આપણે શોધવાનું બાકી છે. તો આ રીતે લખાશે. a2 બરાબર a વત્તા 1d બરાબર એની વેલ્યુ આપણને મળી ગઈ છે. કેટલી છે? -140 વત્તા 1d, તો ડીની વેલ્યુ કેટલી છે? +54 બરાબર -140માંથી +54 બાદ કરીશું તો જવાબ કેટલો મળી જશે? -86. તો અહીંયા ઓપ્શનમાં જોઈ શકીએ છીએ ઓપ્શન 2 આપણો જવાબ થશે -86. જે પ્રશ્નમાં આપણને શોધવામાં કહેવામાં આવ્યું હતું કે શ્રેણીનું બીજું પદ -86 થશે. આગળનો પ્રશ્ન છે સમાંતર શ્રેણીનું ચોથું અને સાતમું પદ 14 અને 224 છે તો શ્રેણીનું બીજું પદ શું થશે? તો હવે આપણે આગળ ગણતરી કરીશું. પ્રશ્નમાં શું શોધવાનું કહ્યું છે? બીજું પદ આપણને શોધવાનું કહેવામાં આવ્યું છે. તો હવે આપણે આગળ ગણતરી કરીશું. તો હવે આ રીતે લખાશે આગળ a વત્તા 3d બરાબર 14, એટલે કે ચોથું પદ 14 આપવામાં આવ્યું છે. આ સમીકરણ આપણને 1 મળી જશે. હવે સાતમું પદ લખીશું. a વત્તા 6d બરાબર 224, તો આપણને બીજું સમીકરણ મળી જશે. હવે આગળ શું શોધવાનું છે? તો શ્રેણીનું બીજું પદ શું થશે? હવે આપણે આગળ ગણતરી કરીશું. તો શ્રેણીનું બીજું પદ શોધવા માટે a અને ડીની વેલ્યુ શોધવી પડશે. તો હવે આપણે આગળ ગણતરી કરીએ. તો સૌપ્રથમ આપણે ડી શોધીશું. તો ડી બરાબર a4 માઇનસ a7 છેદમાં 4 -7 બરાબર a4 કેટલા આપવામાં આવેલા છે? 14 -224 છેદમાં -3, એટલે કે 4માંથી 7 બાદ કરીશું 3 બાકી રહેશે. મોટી સંખ્યાની આગળ માઇનસનું ચિહ્ન છે એટલે -3 બરાબર 14માંથી -224 બાદ કરીશું તો -210 બાકી રહેશે છેદમાં -3. હવે આગળ છેદ ઉડાડીશું. 3 × 21 એટલે 70 બાકી રહેશે અને આ 0. ડીની વેલ્યુ આપણને કેટલી મળી જશે? 70 મળી જશે. શા માટે? આ માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. તો હવે આપણે એની વેલ્યુ શોધીશું. તો સમીકરણ 1માં આપણે ડીની વેલ્યુ મૂકી દઈશું. તો આ રીતે લખાશે આગળ a વત્તા 3d, ડી એટલે કે ડીની વેલ્યુ કેટલી મળી જાય છે? 70 બરાબર
14 તો એ વત્તા 3નો ગુણાકાર 70 સાથે થશે તો આપણને જવાબ મળી જશે 210 બરાબર 14 એ બરાબર 14 માઇનસ 210 શા માટે માઇનસ 210 ડાબી બાજુ 210 પ્લસમાં છે જમણી બાજુ જશે તો માઇનસમાં થશે એટલે કે માઇનસ 210 એ બરાબર 14માંથી 210 બાદ કરીશું એટલે 196 જવાબ આપણને મળી જશે એટલે અહીંયા આપણને એની વેલ્યુ પણ મળી જશે હવે આપણે આગળ ગણતરી કરીશું તો હવે આપણે આગળ શું શોધવાનું છે બીજું પદ શોધવાનું છે તો હવે આગળ આ રીતે લખાશે A2 શા માટે બીજું પદ છે એટલા માટે A2 લખ્યા છે A વત્તા 1D એની વેલ્યુ કેટલી છે -196 વત્તા 1D એટલે કે ડીની વેલ્યુ કેટલી છે 70 તો -196માંથી 70 બાદ કરીશું તો જવાબ કેટલો મળી જશે 126 પણ કેવા -126 તો અહીં ઓપ્શન પરથી જોઈ શકીએ છીએ ઓપ્શન નંબર 4 આપણો જવાબ થશે -126 એટલે કે શ્રેણીનું બીજું પદ -126 થશે આગળનો પ્રશ્ન છે જો સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 2 હોય અને સામાન્ય તફાવત 5 હોય તો 31મું પદ શું છે તો હવે આપણે આગળ ગણતરી કરીશું તો પ્રશ્નમાં શું શોધવાનું કહ્યું છે 31મું પદ આપણે શોધવાનું કહેવામાં આવ્યું છે તો હવે આપણે આગળ શું કરીશું સૌપ્રથમ સમાંતર શ્રેણી માટેનું સૂત્ર લખીશું an બરાબર a વત્તા n માઇનસ 1d પ્રશ્નમાં આપણને એની વેલ્યુ આપવામાં આવેલી છે કેટલી આપવામાં આવેલી છે પ્રથમ પદ 2 એટલે કે એ થશે તો અહીંયા લખીશું a બરાબર 2 વત્તા n માઇનસ 1 એટલે nની વેલ્યુ આપવામાં આવેલી છે 31મું પદ તો અહીંયા nની વેલ્યુ લખીશું 31 માઇનસ 1 અને ડીની વેલ્યુ છે એટલે કે સામાન્ય તફાવત d 5 2 વત્તા 31માંથી 1 બાદ કરીશું 30 બાકી રહેશે અને 5 2 વત્તા 30નો ગુણાકાર 5 સાથે કરીશું તો 5 તારી 15 એટલે 150 હવે આગળ સરવાળો કરીશું 2 વત્તા 150 એટલે 152 તો અહીં આપણને જવાબ મળી જશે 152 તો અહીંયા ઓપ્શનમાં જોઈ શકીએ છીએ ઓપ્શન નંબર 1 આપણો જવાબ થશે 152 એટલે કે 31મું પદ 152 થશે તો જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મળીશું એક નવા વિડીયો સાથે